સુરતમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં સેવા કેમ્પનું આયોજન કરાયું। સુરતના અઠવાલાઇન્સ વિસ્તાર પાસે આવેલ આદર્શ સોસાયટીમાં આવેલા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની બીજી સાલગીરા નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, આંખની તપાસ, આવકના દાખલા, ઈ-શ્રમ કાર્ડ, વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને અનેક વિવિધ સરકારી સેવાઓનો પણ લાભ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત। सर, आपનું નામ, આપનો પરિચય। મારું નામ અમિત જયસ્વાલ, મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ। સર, આજે શું પ્રોગ્રામ રાખવામાં આવે છે અને કઈ જગ્યાએ રાખવામાં આજે અમારું મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની બીજી સાલગીરી નિમિત્તે અમે આદર્શ સોસાયટી પછાત વર્ગ સુરત ખાતે અમે આ પ્રોગ્રામ રાખેલો છે। સર, શું કાર્યક્રમ, આજનો મુખ્ય કાર્યક્રમ શું રાખવામાં આવ્યો? આજે અમે લોકો 101 વિધવા મહિલાને અનાજની કીટનું વિતરણ, આયુષ્માન કાર્ડ વિનામૂલ્યે, ઈ-શ્રમ કાર્ડ વિનામૂલ્યે, આવકના દાખલા, પછી સ્વનિધિ પ્રધાનમંત્રી યોજના, આંખની તપાસ, લોહીની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ, એવું બધી તપાસ અમે ડૉક્ટર દ્વારા ફ્રીમાં કરવા માટે અહીંયા કેમ્પનું આયોજન કરેલો છે। સર, આજ રોજ જે તમે કેમ્પ યોજવામાં છે એ કેમ્પનો મુખ્ય હેતુ શું રાખવામાં આવ્યો? કે દરેક લોકો આપણી સુરતની જનતાને, દરેક લોકોને જનસેવાને આપણે આ કેમ્પ કરીને લોકોને લાભ મળે એ હેતુથી આપણે આ કેમ્પ દર વખતે કરીએ છીએ। સર, આવનારા સમયમાં મહાકાલી સેવા ટ્રસ્ટ હજી અન્ય લોકો માટે કયા કયા કાર્યો કરી શકે છે? અમે લોકો ભવિષ્યમાં અમે મંદિર બનાવવાના છે, સ્કૂલ બનાવવાના છે, જેથી ગરીબ બાળકો અમે સ્કૂલમાં ફ્રીમાં ભણતર લઈ શકે। પછી અમે હોસ્પિટલનું નિર્માણ કરવાના છે, જેથી રાહત દરે અમે લોકોએ સેવાનું કાર્ય કરી શકીએ એ હેતુથી અમે આગળ વધીએ છીએ। સર, આવા હજી ઘણા બધા જરૂરિયાતમંદ લોકો સુધી તમે શું મેસેજ પહોંચાડશો? અમારી રોજે અમારી ટ્રસ્ટમાં 12 થી 6 અમારું આ સેવાનું કામ તો ચાલુ જ છે। વિનામૂલ્યે આયુષ્માન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ જેવી અનેક પછી વિધવા સહાય યોજના, વૃદ્ધ પેન્શન, અમે લોકો અહીંયા ઓફિસમાં રોજે આ કાર્ય ચાલુ છે।